ચેનલ 30 મિનિટ મેથ્સ ઉપર સૌથી પહેલાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો ચાલો આજનો આપણે લેક્ચર ચાલુ કરીએ. મિત્રો આજનો લેક્ચરમાં આપણો શું ટોપિક રહેશે કે એલઆરડી કોન્સ્ટેબલ એક્ઝામ જે લેવાની હતી 2019માં જાન્યુઆરીમાં, તેનું આપણે પેપર સોલ્યુશન કરવાના છીએ મિત્રો તમને આ પેપર સોલ્યુશનથી શું શું શીખવા જશે, તમે શું શું અહીંથી ગ્રેપ કરીને જશો. તો એક તો કે પેપર આપવાની સાચી રીત, એટલે કે પેપર તમે કેવી રીતના અટેમ્પ કરશો, સૌથી વધારે ક્વેશ્ચન એટલે સૌથી વધારે પ્રશ્ન કેવી રીતના આપશો. બીજું વસ્તુ કે તમે 15 મિનિટમાં કે ખૂબ જ ઓછા સમયમાં કેવી રીતના વધારે માર્ક મેળવશો. અને ટૂંકી રીતો કે જે સારી રીતો છે જે તમને કામ આવે ભવિષ્યમાં કોઈ પણ એક્ઝામમાં, એવી રીતો પણ આપણે લેતા જઈશું સાથે. તો ચાલો મિત્રો કાલે હું લેક્ચર નહોતો લઈ શક્યો, તેથી આજે આપણે શ્રી મહાન ભગતસિંહનો કાલે બર્થડે હતો 28 સપ્ટેમ્બરના રોજ. તો તેમને સૌથી પહેલાં આપણે વિશ કરી લઈએ અને આપણા ભગતસિંહને એવા યાદ કરીએ. મિત્રો ભગતસિંહજીના વિચારો ખૂબ જ સારા હતા, ખૂબ જ તમને કહી શકાય કે તમારા હૃદયને વીંધી નાખે એવા એમના વિચારો હતા, ખૂબ જ સારા. તો તેમણે એક સરસ મજાનું અહીં એક વાક્ય કહ્યું હતું અને મેં તમને અહીંયા આપેલું છે કે अपने दुश्मन से बहस करने के लिए उसका अभ्यास करना बहुत જરૂરી है. મિત્રો આ સૂત્ર શું કહેવા માગે છે કે કોઈ પણ તમારા કોઈ પણ દુશ્મન હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, આપણે અહીંયા પ્રોબ્લેમ લઈશું કે તમારી સાથે કોઈ પણ એવો ઇસ્યુ હોય કે જે તમારે તેમનો સામનો કરવાનો હોય, ભવિષ્યમાં તેમની સાથે લડવાનું હોય કે કોઈ પણ મુશ્કેલી હોય, તો તેમનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે કે શેના લીધે શું છે, તેમની વીકનેસ શું છે. અહીંયા દુશ્મનના હિસાબમાં લઈ તો આપણે શું કરશું કે ભાઈ તેમની નબળાઈ શું છે, તેમની મજબૂતાઈ શું છે. તો તેમની મજબૂતાઈ શું છે, એટલે તો જ આપણે તેમની સાથે વાત કરી શકીએ ને કે તેમને કયા પ્રશ્નો ઉપર આપણે હરાવી શકીએ છીએ. તેમની વસ્તુ આપણને ખબર હોય કે આ શું છે તેના વિશે જાણતા હોય તો આપણે તેમને આરામથી હરાવી શકીએ. તો મિત્રો આપણે અહીંયા ગણિતના સંદર્ભમાં વાત કરી છે, આપણો લેક્ચર પણ ગણિત છે, આપણી યુટ્યુબ ચેનલ છે. તો આપણે ગણિતના સમજણમાં આપણે ભગતસિંહનું આ વાક્ય કેવી રીતના કામ આવી શકે. મિત્રો અહીં ઘણા બધા લોકો એવા છે જેમને ગણિતથી ખૂબ જ ડર લાગતો હશે. તો મિત્રો આપણે અહીંયા ભગતસિંહને યાદ કરી રહ્યા છીએ તો કહી શકીએ કે ભગતસિંહે શું કીધું હતું કે अपने दुश्मन से बहस करने के लिए उसका अभ्यास ખૂબ જ જરૂરી છે. તો મિત્રો અહીંયા પણ એવી રીતના જ છે કે તમારે જો ગણિતનો અભ્યાસ કરવો હોય, ગણિત હારે લડવું હોય અને ગણિતને સરળ રીતના તમારે જીતવું હોય, અથવા તો કે આપણે આ પેપરના હિસાબમાં કે તમારે ખૂબ જ સારા માર્ક લેવા હોય, તો ગણિતનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે, તેમને સમજવો ખૂબ જ જરૂરી છે મિત્રો. તો ગણિતને તમે અવોઇડ ના કરો, તેમને અપનાવો અને તમે જોશો કે 1 થી 2 મહિનામાં તમે આજથી તૈયારી શરૂ કરી દો તો 1 થી 2 મહિનામાં તમને આપોઆપ ગણિત આવડી જશે. તો ગણિતને તમે જેટલો પણ અવોઇડ કરવાની એટલે કે દૂર જવાનો પ્રયત્ન કરશો એટલું જ તમને નુકસાન કરશે મિત્રો. તો ચાલો આજનું લેક્ચર સ્ટાર્ટ કરીએ. મિત્રો તમારી ઉપર પહેલો સ્ક્રીન ઉપર આ ક્વેશ્ચન છે, તમે વિડીયોને પોઝ કરો અને તમારી સાથે એટલે તમારી રીતના જ તમે પહેલાં સોલ્વ કરવાની કોશિશ કરો અને ત્યારબાદ ફરીથી આ વિડીયો ઉપર આવો અને ચાલુ કરો. ઓકે મિત્રો, તો ચાલો હું અહીં એક્ઝામમાં હોત તો કઈ રીતના અટેમ્પ કરત. તો સૌથી પહેલાં જોત કે અહીંયા સન છે એટલે કે અહીંયા 3 મૂળાક્ષર છે અંગ્રેજીના, તો અહીંયા બી 3 છે. અહીંયા 4 છે તો અહીંયા 4 છે અને અહીંયા 5 છે તો અહીંયા બી 5 આવવા જોત. એટલે એના જવાબમાં કેટલો આવવા જોત? 5 આવવા જોત. તો અહીંયા જોઈશ તો અહીંયા 4 છે એટલે પહેલો ઓપ્શન તો ખોટો પડી ગયો. હવે મિત્રો હું જોત શું છે, તો આ બધા ઓપ્શન આપેલા છે તો આમાં કોમન આપેલું છે શું? CY. તો મિત્રો હું આની ગણતરી નહીં કરું, મારે કે નહીં બીજું કયું કોમન છે, તો એક આ અક્ષર છે એને એટલે મારે હવે ખાલી 2 જ વસ્તુ એટલે કે જે આવી રીતના લખેલું છે, તો એક તો મારે આની ગણતરી કરવાની રહેશે અને આ, કારણ કે અહીંયા તો ઓલરેડી CY આવે જ છે અને બીજું શું આવે છે? R આવે છે. એટલે મારે મિત્રો આ 2 જ વસ્તુની મને જો ખબર પડી જાય તો હું આરામથી આનો જવાબ લખી શકું. તો આના મારે તેને શું કરવું પડશે મારે? તો આની 2 વચ્ચેનો સંબંધ શું છે, આની 2 વચ્ચેનું શું સંબંધ છુપાયેલો છે, સંબંધ શોધવો પડે. તો મિત્રો અહીં સંબંધ શોધવાની આપણે કોશિશ કરશી. કેવી રીતના કરશી? સન, અહીંયા સન છે એની સામે આપણે QSL લખી દેશી. પછી મિત્રો શું કરશી? આવા ક્વેશ્ચન આવે, જ્યારે તમને આની સાથેનો આની સંબંધ શોધવાનો કે ત્યારે શું કરવાનું? અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે નંબર આપી દેવાનો. તો અંગ્રેજીમાં S નો નંબર કેટલો છે? 19 છે, U નો નંબર 21 છે, N નો નંબર 14 છે, Q નો 17 છે અને S નો ફરીથી 19 અને
એલનો કહેવો છે 12. મિત્રો તમને લાલ બત્તી આપણી યાદ આવતી હશે 12 વાગ્યાની, અને 14 નંગ પણ યાદ આવતા હશે, જે મિત્રો આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ખૂબ જ સરસ મજાની ટ્રીક સાથે યાદ રખાવ્યા છે બધા જ. જો તમે હજી પણ ના જોયું હોય તો જોઈ શકો છો. તો મિત્રો શું કર્યું છે આ લોકોએ, બધામાંથી 2 બાદ કરી. જો 19માંથી 17 થઈ જાય છે તો અહીંયા તમે જોઈ શકો 19માંથી 2 બાદ કરો તો કેટલા થઈ જાય તમારા 17 થઈ જાય. 21માંથી 2 બાદ કરો તો કેટલા થઈ જાય 19 થઈ જાય. 14માંથી 2 બાદ કરો તો 12 થઈ જાય મિત્રો. તો તમે અહીંયા જોઈ શકશો. તો મારે અહીંયા કોઈ જવાબ જોતો એ શું કરીશું, આની સાથે પહેલાં અર્થ લખી નાખીશ. અહીંયા જે આપણે આપેલું છે લખી નાખ્યું મેં. પછી મિત્રો હું શું કરીશ, તો મિત્રો મારે આ બેને જ જોવાનું છે, કારણ કે ઓના તો ઓલરેડી આન્સર આપેલા છે. તો આરનો નંબર કેટલો છે 18 છે. એચનો નંબર કેટલો છે 8 છે. તો મિત્રો બધામાંથી 2 બાદ કર્યા તો અહીંયા 2 બાદ કરવા પડે મારે. તો 18માંથી 2 જાય તો અહીંયા કેટલા આવે 16 આવે. અને અંગ્રેજી મૂળાક્ષરમાં 16નો નંબર કેટલો છે 16 શું આવે પી આવી જાય. એવી રીતના તે 8ની જગ્યાએ 8માંથી 2 બાદ કરવા પડે તો અહીંયા કેટલા આવશે 6 આવે મિત્રો. 6 આવે. 6માંથી હું 2 બાદ કરું તો કેટલા આવે 6 આવે. તો 6ની જગ્યાએ આપણે અંગ્રેજી મૂળાક્ષરમાં શું આવે એફ આવે. મિત્રો યાદ છે ને તમારે મિસ્ટર બીન ફિક્સ અને 6 કરવા ગયા તો એફ 6 થઈ ગયું, ફિક્સ 6. તો આવી રીતના તમને એક્ઝામમાં કામ આવશે. તો મને આન્સર મળી ગયો છે અને મારો આન્સર શું થઈ જશે CYPRF થઈ જશે. તો આપણો આન્સરનો શું જવાબ આવશે, રાઈટ આન્સર આવશે. ઓકે મિત્રો, તો અહીંયા તમને આ સમજાનું હશે. ચલો નેક્સ્ટ. બીજું મિત્રો, બીજો ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર છે. પોઝ કરો અને તેમને ગણતરી કરવાની કોશિશ કરો, ત્યારબાદ ફરીથી અહીં પાછા આવો અને આપણો વિડીયો જુઓ. તો મિત્રો અહીંયા હું જોઈશ પહેલાં કે આ પહેલાં ઓબ્ઝર્વેશન. સૌથી મહત્ત્વનું એ એક્ઝામમાં શું છે કે તમે કોઈ પણ પ્રશ્નને સમજો અને ત્યારબાદ લખવાની કોશિશ કરો. જો તમે મંડાઈ પડશો તો તમને નુકસાન જશે. તો મિત્રો અહીંયા હું જોઈ શકીશ શું કર્યું છે આ લોકોએ, જે આપણને જવાબ આપ્યો છે. પહેલાં કીધું છે લિમ્કા. લિમ્કાને કોઈ ભાષામાં આપણે શું લખી શકાય ACMIL લખી છીએ. તો આપણે પૂછ્યું છે કે ફેન્ટાને કોઈ ભાષામાં શું લખશે, એવું કીધું છે. આના બરાબર હું શું લખી શકું, તો મિત્રો તમે અહીં જોઈ શકો. તો અહીંયા એ છેલ્લે હતો તો એ પહેલાં આવી ગયો. સી છેલ્લેથી બીજો હતો તો એ પહેલેથી બીજો થઈ ગયો. એમ તો વચમાં છે. આઈ ક્યાં હતો, છેલ્લેથી ચોથો હતો. છેલ્લેથી ચોથો હતો તો પહેલેથી ચોથો થઈ ગયો. એટલે મિત્રો એને શું કર્યું, જે છેલ્લે હતા એ પહેલાં આવી ગયા. એટલે મિત્રો એક ઉલટાવી નહીં ખાઈને. તો મિત્રો આપણે અહીંયા લખી શકીએ, શું લખી શકીએ, આને પણ આપણે ઉલટાવી લખીએ તો પહેલાં શું આવશે એ આવશે. એટલે છેલ્લેથી પહેલો અક્ષર કયો છે એ છે, તો પહેલેથી પહેલો થઈ જશે એ. પછી છેલ્લેથી બીજો અક્ષર ટી છે તો પહેલેથી બીજો થઈ જશે. છેલ્લેથી ત્રીજો અક્ષર એન છે તો એન થઈ જશે. પછી એ આવશે ને પછી એફ આવશે. તો તમારો મિત્રો અહીંયા આન્સર આવી ગયો છે. આ તમારો જવાબ છે. આમાં તમે જોઈ શકો છો ક્યાં આવે. મિત્રો તમે ખાલી 2 અક્ષરને આ કમ્પેરિઝન કરશો તો પણ તમને જવાબ આવી જશે AF NF. તો તમારો આન્સર શું આવી જશે, આ તમારો આન્સર થઈ ગયો. તો કેટલું સરસ મજાનું પેપર પૂછાનું હતું, જે તમને આરામથી માર્ક્સ લઈ શકતા હતા. ઓકે મિત્રો, તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આ રહ્યો. મિત્રો સૌથી પહેલાં શું છે, અહીંયા કોઈ શબ્દ આપેલો છે, એના બરાબર આ થાય છે તો બરાબર શું થાય છે. તો મિત્રો તમે આમાં જોઈ શકશો જે અક્ષર છે આમાં જે એટલા આપેલા છે એ બધા જ આમાં છે. એટલે મિત્રો આવો કોઈ ક્વેશ્ચન પૂછાય જ્યારે તમને આમાં જે આપેલા હોય એ બધા જ આમાં હોય તો તમે આની ઉપરથી ડાયરેક્ટ લખી શકો છો. કોઈ જ નંબર આપવાની જરૂર નથી, કોઈ સંબંધ આપવાની કાઢવાની જરૂર નથી, કારણ કે બધા જ અક્ષરો રિપીટ થાય છે. જો બધા ન થતા હોત તો તમારે કંઈક ને કંઈક સંબંધ મેળવવા કોશિશ કરવી પરત કે આપણે જોવું પડે. તો આમાં સંબંધ કેવી રીતના મેળવશું, સૌથી પહેલાં એટલે સંબંધ એટલે કે અંગ્રેજી મૂળાક્ષરો ટાઈપ કરીને નંબર, ધારો કે આ 5 છે એના એવી રીતના તમારે ગમવું પડે. પણ આવું વસ્તુ જ્યારે આપેલું હોય ત્યારે તમારે આવું કોઈ જ વધારે મહેનત નથી કરવાની. તો મિત્રો તમે અહીં જોઈ શકો એની સામે કોણ આવે છે, એમ આવે છે. જો હું અહીંયા જોઉં છું આ એની સામે એમ આવ્યું. તો મિત્રો અહીંયા ઈ છે તો એની સામે કોણ આવશે, એમ આવશે. અહીંયા બી ઈ છે એટલે બેને છેલ્લે ઈ એમ આવતા હોય એવા કેટલા છે, 2 જ ઓપ્શન છે. તો આ 2 તો ખોટા જ થઈ ગયા. હવે મારે 2નો જ આન્સર ગોતવાનો રહ્યો. પછી તેના પછી હું જોઈશ કે ક્યુ બરાબર શું આવે. તો મિત્રો અહીંયા ક્યુ કેટલામો અક્ષર છે, તો જોઈશ છેલ્લેથી 1 2 3 4 ને 5મો અક્ષર છે. તો અહીંથી છેલ્લેથી 5મો અક્ષર ક્યુ બરાબર આવશે મિત્રો. તો ક્યુ બરાબર હું શું લખી શકું, 1 2 3 4 ને 5. ક્યુ બરાબર હું શું લખી શકું, એન લખી શકું મિત્રો. તો એન આવે ક્યુ બરાબર. તો મિત્રો હવે જો આમાં અહીંયા તો ઈ છે તો એન આવવો જોઈએ. તો આપણો આન્સર શું આવશે, એન. તો મિત્રો તમે અડધામાં જ તમે આખો જવાબ ગોતી શકો છો, વધારે ગણતરી ના કરતા. તો ક્વેશ્ચન આવી રીતના સ્માર્ટ રીતે આપણે ગણવાનું છે. સૌથી પહેલાં
કન્ટ્રીને MLA લખાય તો ત્રણને કેવી રીતના લખાય? હવે મિત્રો ફરીથી અહીંયા એવો જ આવે છે. જુઓ તમે, આ ટી છે, યુ છે, આર છે અને એન છે. તો આમાં આપ્યું છે તમને, આ ટી આપ્યું છે, યુ આપ્યું છે, આર આપ્યું છે અને એન આપ્યું છે. તો આપણે વધારે મહેનત શું કામ કરવી જોઈએ? તો હું તમને અહીંયા સંબંધ ડાયરેક્ટ કન્ટ્રી લખું છું. ડાયરેક્ટ કન્ટ્રી લખ્યું, એના બરાબર શું લખાય? EMWLVP અને A. મિત્રો જો કન્ટ્રીને આ રીતના લખાય છે તો ત્રણને કેવી રીતના લખાય છે એવો તમને ક્વેશ્ચન પૂછ્યો છે. આના બરાબર શું આવશે? આવું તમને સમજાય છે? તો હું મિત્રો જોઈશ કે ટી બરાબર શું છે. તો અહીંયા જોઈશ ટી બરાબર શું આવે? વી આવે. યુ બરાબર શું આવે છે? ડબલ્યુ આવે. મને બે જઈ હું કોશિશ કરીશ કે આન્સર આવે છે. તો બે ઓપ્શન છે મારા, તો બે ખોટા થઈ ગયા. અહીંયા VW આવવા જોઈએ, VW નથી. હવે આગળ હું જોઈશ આર બરાબર શું આવે છે? પી આવે છે. તો અહીંયા પી આવી ગયું. તો અહીંયા જોઈશ બંને જગ્યાએ પી છે. અહીંયા છો કે તો અહીંયા આપણો આન્સર આવી ગયો છે કે ટી. અહીંયા પી છેલ્લે છે તો પી છેલ્લે આવે નહીં. આની પરથી તમને ખબર પડી મિત્રો આપણો આન્સર કયો આવશે? આ આવશે. તો બી તેમ છતાં આપણે અહીંયા આન્સર લખી નાખી, તો કોઈ વિદ્યાર્થીને સમજવું હોય તો કામ આવે. એન બરાબર એલ થઈ જાય. ઓકે મિત્રો, તો આપણો આન્સર શું આવી ગયો? VWPL. નેક્સ્ટ, સૌથી પહેલાં મિત્રો અહીંયા એક તમને ક્વેશ્ચન પૂછવાનો છે અને દિશા ઉપરનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન શું છે કે કોઈ વ્યક્તિ છે એ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે, પછી ડાબી બાજુએ વળીને 2 કિલોમીટર જાય છે. તે ફરી પાછો ડાબી બાજુએ 3 કિલોમીટર જાય છે અને તે પછી જમણી બાજુએ સીધો ચાલે છે. તો હવે તે પછીની દિશા ચાલે છે. તો મિત્રો આવું કોઈ ક્વેશ્ચન પૂછે ત્યારે તમારે શું કરવાનું રહેશે? અહીં કોઈ પણ બાજુમાં તમારે દિશા યાદ રાખવાનું રહેશે. ઉત્તર દિશા, દક્ષિણ દિશા. મિત્રો તમને ન ખબર હોય તો હું કહી દઉં કે તમારી જે જમણી સાઈડ છે એ પૂર્વ દિશામાં આવશે અને જે ડાબી સાઈડ છે એ પશ્ચિમ દિશામાં આવશે. આ તમે આટલું યાદ રાખવું જોશે. તમારે ડાયાગ્રામ યાદ રાખવો જોશે કોઈ પણ એક્ઝામ માટે. તો ચાલો આપણે ગણતરી કોશિશ કરી. હવે મિત્રો કોઈ વ્યક્તિ હતો, અહીંથી ચાલવાની કોશિશ કરીને પછી શું કરે છે? 3 કિલોમીટર ક્યાં જાય છે? ઉત્તર દિશામાં જાય છે. એટલે આપણે 3 કિલોમીટર ઉત્તર દિશામાં ચાલશે. ઉત્તર દિશા આવી રીતના આવે છે આપણા ડાયાગ્રામ મુજબ. પછી શું કરે છે? પછી ડાબી બાજુએ વળીને 2 કિલોમીટર જાય છે મિત્રો. ડાબી બાજુએ વળે છે મિત્રો. એટલે તમે મિત્રો અહીંયા જુઓ, તમે અહીંયા ધારો કે અહીંયા હતા તો તમારી ડાબી બાજુ કઈ થશે? આ થશે મિત્રો. તો અહીંયા કેટલો હાલે છે? 2 કિલોમીટર. ઓકે મિત્રો. ત્યાર પછી શું કરે છે? તે ફરીથી ડાબી બાજુ વળે છે. તો મિત્રો અહીંયા તમે હોય તો તમારી ડાબી બાજુ કઈ આવશે? તમારું મોઢું આલી બાજુ રાખો, એટલે કે પશ્ચિમ દિશામાં રાખો. એવી રીતના તમે અહીંયા ધારો અને પછી વળી પાછું તમારે અહીંયાથી વળવાનું. તમારી ડાબી બાજુ આ થશે, આ થશે મિત્રો. અહીંયા વળી પાછું 3 કિલોમીટર આવેલો છે. પછી શું કરે છે? તે પછી જમણી બાજુએ વળીને સીધો ચાલે છે. હવે મિત્રો એ શું કરે છે? ત્યાંથી ને હવે અહીંયા આવ્યો તો અહીંયા હતો, ત્યાંથી જમણી બાજુ જશે. જમણી બાજુ વળીને સીધો ચાલે છે એટલે આવી રીતના જાય છે. તો મિત્રો તમે અહીં જોઈ શકો એ કઈ દિશામાં ચાલે છે? પશ્ચિમ દિશામાં. આ પશ્ચિમ દિશા થઈ ગઈ તમારી. તો તમારો જવાબ શું આવશે? પશ્ચિમ દિશા. મિત્રો તમે આવા દાખલાની પ્રેક્ટિસ કરશો એટલે સરસ મજાની રીતના તમે ઝડપથી આવડી જશે. ચાલો હવે મિત્રો તમને અહીં કીધું છે કે કોઈ ભાષામાં A ને Z લખાય છે. પછી શું કીધું કે B ને Y લખાય છે. તો D ને શું લખાશે? મિત્રો અહીંયા 2-3 રીત છે આવી રીતના કે અહીંયા તમને થોડું પ્રોબ્લેમ થશે. A બરાબર Z, B બરાબર Y, D બરાબર કેટલા? હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો તો આનો નંબર 1 છે, આનો 26 છે, આનો 2 છે, તો આનો કેટલો છે? 25 છે, આનો 4 છે. તો અહીંયા કેટલા આવવા જોઈએ? તો મિત્રો આ શું કર્યું છે? તમે 27માંથી 1 બાદ કરો તો તમને 26 મળે. 27માંથી 2 બાદ કરો તો તમને 25 જશે. અને એવી રીતના તે 27માંથી તમે 4 બાદ કરો તો તમને કેટલા જશે? 23 જશે. અને 23 નંબર મિત્રો કયું આવે? DW આવે. તો તમારો આન્સર શું આવશે? DW. મિત્રો આવું જ્યારે આવા જે નંબર ઓળખાય છે ને એને આપણે વિરુદ્ધાર્થી, વિરુદ્ધ સાઈડના નંબર કહીએ છીએ. સાઈડના નંબર કહીએ છીએ મિત્રો. અને આની એક ખૂબ જ સરસ મજાની ટેકનિક છે અને એ ટેકનિક હું તમને અત્યારે જ કહું છું.
તો મિત્રો તમે સૌથી પહેલાં એક કામ કરો કે આનો સ્ક્રીનશોટ ન પાડ્યો હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો, કારણ કે આ અત્યારે હું હમણાં ઇરેઝ કરી નાખું છું, જેથી તમને પછી કામ આવે. તો ચાલો નેક્સ્ટ. તો મિત્રો આપણે એક સ્ટોરી બનાવીએ છીએ. એક જંગલ ક્વીન હતી કોઈ. જંગલ ક્વીન છે ને એ હાઈસ્કૂલમાં ભણવા જાય છે. હાઈસ્કૂલમાં ક્યાં ભણવા જાય છે? કાનપુર સિટી હતું. કાનપુર સિટી હતું ત્યાં ભણવા જાય છે. કેવી રીતના ભણવા જાય છે? ઇન્ડિયન રેલવે દ્વારા. ઇન્ડિયન રેલવે દ્વારા મિત્રો ભણવા જાય છે. હવે જે હાઈસ્કૂલમાં ભણવા જતી હતી અને ઇન્ડિયન રેલવે એટલે રેલવે સ્ટેશન ઉતરીને એક રોડ એટલે કે જીટી સ્કૂલ, જે હાઈસ્કૂલ હતી, હાઈસ્કૂલ એ જીટી રોડ ઉપર આવેલી હતી, એટલે જીટી રોડ ઉપરથી જાય છે. મિત્રો હવે શિક્ષક એ ક્લાસરૂમમાં જાય છે જંગલ કોઈ, એટલે એને છે ને દીવલાની બાજુમાં બેસાડે. આ દીવલો આવી રીતના તમને યાદ રહી શકશે. આ દીવલો આવી રીતના લખીને આપણે અહીંયા DWL લખી શકાય. તો અહીંયા 2 અક્ષર થઈ ગયા દીવલો. જો મિત્રો તમને લાઈટ થઈ ગયા તે છે. હવે મિત્રો આ બંને ફ્રેન્ડ બની ગયા, પણ એક દીવલો હતો એ થોડોક સારો માણસ હતો. કેવો માણસ હતો? સારો માણસ હતો. સારો, પણ થોડોક ડરતો હતો. એટલે આને શું કીધું? જંગલ ક્વીને સજા આપી કે તું આઝાદ મેદાનમાં જા, આઝાદ મેદાનમાં જા, અને ડૈરા વગર એટલે બીયા વગર 6 મારવાનું કીધું. 6 મારવાનું ક્યારે કીધું? ઇવનિંગના સમયમાં. ઇવનિંગ એટલે આ વી થઈ ગયો, અને પછી જીતી ગયો એટલે શું કર્યું? ફૂ. ઓકે મિત્રો, તો આ આપણો તમારો આન્સર છે. તો અહીંયા તમે જોઈ શકશો, ડાયરેક્ટ તમને લાઈટ થઈ શકશે. આપણે આઝાદ મેદાન છે, આ A અને Z આવ્યું, B અને Y આવ્યું, તો શું થઈ જાય? D અને W થઈ જાય. તો કેવી સરસ મજાની ટ્રીક છે મિત્રો. અને જો તમને ગમી હોય તો શેર કરજો, લાઈક કરજો અને સજેશન આપતા રહેજો. તો નેક્સ્ટ મિત્રો, સરસ મજાનો આપણો એક ક્વેશ્ચન આવેલો છે. શું કીધું છે આમાં? મિત્રો આવા જ્યારે દાખલા આવે સંબંધ ઉપરના, અને એમાં પણ આવા A અને B ટાઈપના આવે, A અને B, તો એની એક રીત છે. એમાં શું કરશે આપણે? જે જનરેશન હોય, જનરેશનને આવી રીતના, જનરેશન એટલે શું કે આપણે જે તમે છો અત્યારે, તમારા ભાઈ બહેન છે, તો એ બધાને આપણે એક જ લીટીમાં દર્શાવશી. મિત્રો હવે તમારા પપ્પા હોય તો એની ઉપર થોડાક ઉપર દર્શાવશી, અને જો તમારા પપ્પાના પપ્પા એટલે કે દાદા હોય તો એને આપણે થોડાક, એટલે આવી રીતના આપણે જનરેશન કે તમારી સાથના હોય, અને જો તમારો કોઈ દીકરો હોય તો એને આપણે નીચે દર્શાવે, એટલે તમે અહીંયા આવશો, તમે એની ઉપરના માતા પિતા, એના દાદા અને આપણા પોત્રો પોત્રી, તો એ તમે અહીંયા દર્શાવી શકો છો. તો આ રીતના આપણે દાખલા ગણશી. એક વસ્તુ ધ્યાન રાખશી કે જી પ્લસ વડે એટલે કે ધન નિશાની વડે આપણે કેને દર્શાવશી? પુરુષને, અને ઋણ નિશાની વડે આપણે જે સ્ત્રી હોય છે તેઓને દર્શાવશી મિત્રો. તો ખૂબ જ સરસ મજાની રીતે આવી રીતના આપણે દાખલા ગણી શકીએ છીએ. તો મિત્રો, અને કોઈ જે મેરિડ એટલે કપલ હોય કે જેમના લગ્ન થઈ ગયા હોય, 2 માણસ કહીએ આપણે ગુજરાતી, એને 2 લીટી વડે દર્શાવશી, અને જે ભાઈ બહેન હોય તો એને આપણે 1 લીટા વડે દર્શાવીએ. મિત્રો આના માટે ખૂબ જ લેક્ચર અને ખૂબ જ પ્રેક્ટિસની જરૂર પડે છે. જે આપણે લેક્ચર લેશી ત્યારે હું કહીશ, આપણી ચેનલ ઉપર જ આના લેક્ચર શરૂ થવાના છે, પણ અત્યારે તમને ખબર પડશે કે આવી ટ્રીકથી પણ આવા સરસ મજાના દાખલા સોલ્વ થઈ શકે છે, અને ઝડપથી આપણે કોઈ પણ આન્સર દઈ શકીએ છીએ. ઓકે મિત્રો, તો ચાલો આપણે જોઈએ શું છે. તો એ બીની બહેન છે, આપણે જોઈ લીધું. હવે અહીં કીધું કે એ છે એ બીની બહેન છે. હવે જો આ બીની અહીંયા કોઈનો કેવો સંબંધ છે? ભાઈ બહેનનો છે, એટલે અહીંયા શું કીધું? એ બીની, અને આ કેવું છે? એ કેવી છે? બહેન થઈઓની, એટલે આ કેવી આવશે? ઋણ નિશાની આવશે મિત્રો. પછી શું કીધું છે? C એ બીની પત્ની છે. હવે C એટલે આ 2 કપલ થઈ ગયા ને, અહીંયા પતિ પત્નીનો, એટલે 2 નિશાની વડે અહીંયા C થઈ ગયું. અને C કેવી છે? પત્ની છે, એટલે એ શું થઈ ગઈ? સ્ત્રી થઈ ગઈ. તો આ ઓટોમેટિકલી કેવો? પુરુષ જ હોય મિત્રો. એટલે આ તમને શું થઈ ગયું? પુરુષ થઈ ગયું. હું અહીં લખી દઉં તમને, બહેન, પછી આ પત્ની, બરાબર ને? તો તમને સરસ મજાનું. પછી D એ C ની સાસુ છે. હવે મિત્રો અહીંયા કીધું છે આપણને કે D એ C ની સાસુ છે. હવે મિત્રો અહીંયા તમને કીધું છે આ D છે એ C ની સાસુ છે. તો આ C ની સાસુ ક્યારે બને? કે આની જે માતા હોય એ જ બને. તો મિત્રો આની D છે એ માતા થઈ ગઈ, અને માતા છે એટલે સ્ત્રી થઈ ગઈ. આને શું કહી શકીએ આપણે? માતા. હવે મિત્રો આપણે શું પૂછ્યું છે કે તો એના દીકરો, એટલે આનો કોઈ દીકરો હશે, આના કોઈની સાથે લગ્ન થયા હશે. ઓકે, એ અહીંયા આપણે દર્શાવીએ. તો એનો કોઈ દીકરો છે, દીકરા સાથે
જી આનો ડીનો પતિ હતો, આપણો ડીનો પતિ હતો ને, એનો શું સંબંધ છે? તો મિત્રો આપણે જનરલી વિચારી શકીએ કે આ શું થઈ જાય, આ પૌત્ર એટલે પુત્રી આપણી જી શું થાય કે દીકરીનો દીકરો થયો, એટલે આ શું થઈ ગયું? ઓમ આપણે ગુજરાતીમાં બહુ કહી તો નાના અને ભાણેજ ન આવે, પણ આ લોકોએ થોડું અંગ્રેજીમાંથી ડાયરેક્ટ મોકલ્યું છે, તો આપણે જોઈ શકીએ આ એ છે, તો એના શું થઈ ગયા? પિતા થઈ ગયા. અને આ એનો શું છે? દીકરો છે, એટલે આ શું થઈ ગયો? દાદા પૌત્રનો સંબંધ થઈ ગયો. સમજાય છે મિત્રો? આ રીતના તો તમારો આન્સર શું આવશે? આ તમારો આન્સર આવશે. નેક્સ્ટ, હવે મિત્રો અહીંયા ફરીથી આપણે જોઈ શકીએ એવો જ ક્વેશ્ચન પૂછવાનો છે, ખૂબ જ સરસ છે. એ અને બી ભાઈઓ છે મિત્રો, તો હું અહીંયા તમને લખી દઉં એ અને બી ભાઈઓ. હવે ભાઈ છે, ભાઈ એટલે આપણે શું કરશે? એક જ લીટી લખશી. એ અને બી ભાઈઓ છે એટલે બંને પુરુષ છે, એટલે શું કરશે? આપણે ધન નિશાની બંનેને લગાડી દેશી. સમજાય છે મિત્રો? પછી શું કીધું છે? સી એ એનો દીકરો છે, સી એ એનો દીકરો છે, તો આનો દીકરો કોણ છે? સી છે. અને દીકરો છે એટલે અહીંયા શું થઈ જાય? વળી પાછી પ્લસની નિશાની દઈ દી. આ દીકરો અહીંયા લખી નાખું, તમને થોડુંક વાંધો ના આવે. આ બે ભાઈઓ છે, આવું લખશી નહીં હો, તમારે આની થોડીક પ્રેક્ટિસ કરશો એટલે તમને આરામથી યાદ રહી જશે. પછી શું કીધું છે? ડી એ બીના પિતા છે. ઓકે, અહીં શું કીધું છે? ડી એ બીના પિતા છે, તો આ બેના પિતા થઈ ગયા ને, ડી તો ઓલરેડી, અને પ્લસ કરી આને શું કહી દે? આપણે પિતા કરી નાખીએ. મિત્રો સમજાય છે તમને? ત્યારબાદ ડીના પત્ની સાથે, એટલે આની કોઈ પત્ની હતી, એટલે આ બેની માતા થઈ, ની સાથે સીનો શું સંબંધ છે? હવે જો એની માતા એટલે કે તમારા પપ્પાની માતા શું થઈ જાય? તમારી દાદીમાં થઈ જાય. તો આ ડીની પત્ની એટલે દાદીમાં, અને પૌત્ર આ દીકરો છે એટલે કેવો સંબંધ થઈ ગયો? પૌત્રનો થઈ ગયો. એટલે કેવો થઈ ગયો? દાદી અને પૌત્રનો સંબંધ થઈ ગયો. સમજાય છે? તો અહીંયા શું આવશે? તમારો બી આન્સર આવશે. નેક્સ્ટ, ચાલો મિત્રો પાછો આપણે એવો જ ક્વેશ્ચન પૂછવાનો છે. શું કીધું છે? એ બીની પત્ની છે. અહીંયા કપલ છે એટલે આપણે અહીંયા બે વડે દર્શાવશે. એ બીની પત્ની છે, તો અહીંયા પત્ની છે, તો આને કેવી? ઋણ નિશાની વડે, અને આને ધન નિશાની વડે. તો આ પતિ પત્ની છે, પતિ અને પત્ની, સોરી પત્ની એન્ડ પતિ, બરાબર. ત્યારબાદ સી એ એનો ભાઈ છે. હવે સીનો ભાઈ, સી એ એનો ભાઈ છે, તો આનો ભાઈ આપણે એક જ નિશાની વડે દર્શાવશે મિત્રો, કારણ કે આ કપલ નથી, આનો ભાઈ છે, એટલે અહીંયા એક પ્લસ કરી નાખશે. આ કેવો છે? ભાઈ બહેન છે. ત્યાર પછી આપણે શું કરશું? ડી એ સીની સાસુ છે. હવે સીની સાસુ છે એટલે એના કોઈની સાથે લગ્ન થયા હશે, એની કોઈ, અને એની જે માતા હોય એ કોણ થઈ જશે? ડી થઈ જાય, આની માતા છે. મિત્રો સમજાય છે? તો શું કીધું છે? ડીની પુત્રી, એટલે ડીની પુત્રી કોણ થઈ ગઈ? આ જ થઈ ગઈ. ડીની પુત્રી સાથે એનો શું સંબંધ? ડીની પુત્રી સાથે એનો શું સંબંધ? તો આ એનો શું સંબંધ? આને શું થઈ ગયા? આ ડીની પુત્રી. મિત્રો અહીંયા તમે જોયો છે, આ શું થઈ ગયું? તો આ શું થઈ ગઈ? ભાઈની પત્ની થઈ. આના માટે શું થઈ ગઈ? ભાઈની પત્ની, અને ભાઈની પત્ની શું થઈ ગઈ? ભાભી થઈ માટે. એટલે આન્સર શું આવશે? ઓકે મિત્રો, તો ચાલો નેક્સ્ટ. હવે મિત્રો અહીંયા એક ક્વેશ્ચન પૂછ્યો છે, સરસ મજાનું છે. શું કીધું છે? સૌથી પહેલાં કે 7 વ્યક્તિઓ એક લાઇનમાં ઊભા છે. એટલે મિત્રો શું કીધું છે એને? કે કોઈ લાઈન છે હવે એકદમ સીધી, એમાં 7 વ્યક્તિઓ છે. 1 2 3 4 5 6 7. પછી હું કીધું છે ડી એ ઈ અને સીની વચમાં છે, આપણે ખબર નથી, એટલે ડી અહીંયા ઈ અને સી લખી નાખ્યો, અને ડી છે. બીજું વસ્તુ કીધું છે એ અને જી લાઇનના બંને છેડા ઉપર છે, તો આપણે એ અને જીને લાઇનના છેડા ઉપર બેસાડી દઈએ. આ છેડા થયા ને લાઇનના. પછી હું કીધું છે ડી એ લાઇનની વચમાં બેઠો છે. હવે મિત્રો ડી લાઇનની વચમાં એટલે જો 3 આલી બાજુ 3 આલી બાજુ, તો અહીંયા શું થઈ જશે? ડી અહીંયા બેસી જશે. હવે મિત્રો એવું કીધું છે બી એ અને સીની વચમાં છે. મિત્રો શું તમને અહીં કીધું છે? બી એ એની, તો મિત્રો બી ક્યારે વચમાં આવે? જ્યારે સી અહીંયા હોય ત્યારે આવે. એ અને સીની વચમાં કોણ છે? બી છે. તો બી અને ડીની વચ્ચે કોણ છે એવું કીધું છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકશો સી અને ઈની વચમાં કોણ છે? ડી છે. તો સી અહીંયા હોય તો ઈ તમારો અહીંયા આવે. તો બી અને ડીની વચમાં કોણ છે? તો બી અને ડીની વચમાં કોણ આવશે મિત્રો તમારો? ચલો જવાબ આપો. સી આવશે. તમારો આન્સર શું આવી ગયો?
અહીંયા તમે લખી નાખો ને બી અને ડીની વચમાં કોણ છે. ચાલો નેક્સ્ટ. હવે મિત્રો અહીંયા કીધું છે 7 વ્યક્તિઓ છે. 7 વ્યક્તિઓ એક સીધી લાઈનમાં છે. આર એ પી અને સૌથી પહેલાં તમારે આવી રીતનું લખી નાખવાનું, થોડીક હિન્ટ બનાવી નાખવાનું, એટલે તમારે વારંવાર વાંચવું ન પડે. આર છે. પછી શું કીધું, ટી એ વી અને યુની વચમાં છે. આ વી થઈ ગયો અને આ યુ થઈ ગયો. એની વચમાં કોણ છે, ટી છે. પછી શું કીધું છે, એસ અને ક્યુ બાજુમાં બેઠા છે. એટલે એસ અને ક્યુ ક્યાંક છે, બાજુમાં બેઠા છે. ઓકે મિત્રો. અને ટી લાઇનની વચ્ચે છે, કે ટી ક્યાંક છે ને લાઇનની વચ્ચે, એટલે 6 જણા તો ચોથા નંબર ઉપર ક્યાંક છે, ટી છે. તો અહીંયા પૂછ્યું છે તો પછી વી અને યુની વચ્ચે કોણ છે. તો વી અને યુની વચ્ચે તો અહીં કીધું હતું ભાઈ ટી જ છે. તો ઓલરેડી તમારો જવાબ આપેલો છે તમને ક્વેશ્ચનમાં. તો મિત્રો આવા ક્વેશ્ચન તમને LRDની એક્ઝામમાં પૂછાય છે, તમારી કોમન સેન્સ અને પ્રેઝન્સ ઓફ માઇન્ડ ચેક કરવા માટે. તો તમારો જવાબ શું આવી જશે ઓટોમેટિકલી, કે ક્વેશ્ચનમાં જ, એટલે કે પ્રશ્નમાં જ તમને જવાબ આપી દેવામાં આવેલો છે. ચાલો મિત્રો, અગેન એક એક્ઝામ આવી. શું કીધું છે, 6 વ્યક્તિઓ એક ગોળા ઉપર ગોળ ટેબલ ઉપર બેઠા છે. એ અને ઝેડ સામે છે. એ મિત્રો આવી રીતના ક્યાંક સામે બેઠા છે. બીજું શું કીધું છે, વાય એ સી અને ઝેડની વચમાં છે. વાય એ સી અને ઝેડની વચમાં છે. સોરી, વાય પૂછ્યું છે ને, અહીં શું કીધું છે, વાય એ સી અને ઝેડની, એટલે સી અને ઝેડ છે. એની વચમાં કોણ છે, વાય છે. પછી બી એ અને એક્સની વચમાં છે. એ અને એક્સની વચમાં કોણ થઈ જશે, બી થઈ જશે મિત્રો. અને બી એની ડાબી બાજુ છે. તો બી હોય એ છે, તો એની ડાબી બાજુ કેવી રીતના અંદરની સામે જોતા હોય, તો એની ડાબી બાજુ કઈ થઈ જાય છે, આ. એટલે બી આલી બાજુ ક્યાંક બેઠા હશે મિત્રો. તો આ રીતના તમે લખી શકો. તો ચાલો, શું કીધું છે, 6 વ્યક્તિઓ ગોળ ટેબલ. આપણે એક ટેબલ દોરી નાખી, એમાં આપણે 6 વ્યક્તિઓને બેસાડી દઈએ સામે. ઓકે મિત્રો. તો આ તમને આવી રીતના બેઠા છે. પછી શું કીધું છે, તમને અહીંયા એક વસ્તુ કીધી છે, એ અને ઝેડ સામે બેઠા છે. તો એ અને ઝેડને ડાયરેક્ટ બેસાડી દો સામે. પછી શું કીધું છે કે એની ડાબી બાજુએ ક્યાંક બી બેઠો છે. તો બી મિત્રો તમારે અહીંયા બેસાડી દો. સોરી, એની ડાબી બાજુ આપણે અહીંયા થોડી આવી રીતના લઈ લઈએ, એટલે તમને ખૂબ જ સરળ પડે. તમે કોઈ બી રીતના લઈ શકો. તો અહીંયા ક્યાંક હશે બી મિત્રો. હવે તમને કીધું છે, શું કીધું છે કે એ અને એક્સની બાજુમાં ક્યાંક વચમાં કોણ બેઠું છે, બી બેઠો છે. તો બી અહીંયા હોય તો એક્સ અહીંયા હોય તો જ થાય તમારો આન્સર. પછી શું કીધું છે, સી અને ઝેડની વચમાં વાય છે. તો વાય ક્યાં બેસાડી શકે, અહીંયા હોય તો સી ક્યાં આવી જાય, અહીંયા. એટલે સી અને ઝેડની વચમાં ક્યાં આવી ગયો, વાય આવી ગયો. તો તમને શું પૂછ્યું છે, તો સીની જમણી બાજુએ કોણ બેઠો છે, સીની જમણી. મિત્રો તમે અહીંયા આવી રીતના મોટું રાખીને જુઓ તો તમારો જમણો હાથ ક્યાં આવે છે, આલી બાજુ આવે છે. તો શું આન્સર થઈ જશે, તમારો વાય આન્સર થઈ જશે. તો આ તમારો આન્સર. કેટલો સરસ મજાનો અને સહેલો હતો. ખાલી તમને 30 સેકન્ડમાં આનો જવાબ આરામથી આવડી જાય અને ટીક કરીને આવી શકો, એક માર્ક પાકો થઈ જાય. મિત્રો બીજો 18મો ક્વેશ્ચન હતો, 18 નંબરનો. તે પણ તેમનો સેમ છે. સૌથી પહેલાં તો આપણે શું કરશું, 6 વ્યક્તિ છે, એક ગોળ ટેબલ ઉપર બેઠાઈ રહ્યા છે, આવી રીતના બેઠેલા છે. બીજું વસ્તુ શું કીધું છે, વી એ એમ અને વીની ડબલ્યુની વચમાં ક્યાંક છે. પછી શું કીધું છે, ટી અને વી સામે બેઠા છે. ટી અને વી સામે છે. આર એ ટીની જમણી બાજુ છે, આ ટી છે. એની આરની જમણી બાજુ અહીંયા ક્યાંક બેઠા છે આર. તો વીની સામે કોણ બેઠું છે. તો મિત્રો વળી પાછો એ જ જવાબ તમારો પ્રેઝન્સ ઓફ માઇન્ડ ચેક કરી નાખ્યું કે વીની સામે કોણ બેઠું છે, ટી બેઠું છે. અહીંયા તમને કીધેલું જ છે કે ટી અને વી સામે બેઠેલા છે. તો ઓકે મિત્રો, તો આ તમને આરામથી જવાબ આવડી ગયો કે વીની સામે કોણ આવશે, ટી આવશે. તો આ તમારો જવાબ થઈ ગયો. એટલે ખૂબ જ સરસ મજાની અને સારી રીતના તમે પેપર સોલ્વ કરો. ક્લિયર માઇન્ડ હોવું જોઈએ, સ્ટ્રેસ ફ્રી, એટલે કે કોઈ ચિંતા નહીં, કોઈ તણાવ વગર તમારે પેપર આપવાનું હોય છે. અને જો તમે તણાવમાં હોય તો તમે નાની ભૂલ કરી નાખો અને આખો દાખલો ગણવા જાઓ તો તમારી થોડુંક ટાઈમ બગડે છે. ઓકે મિત્રો. નેક્સ્ટ કયો હતો, સરસ મજાનો અને ખૂબ જ સરળ હતો કે શું કીધું, 5/5. આનો 5/5 એટલે શું થઈ ગયા, આપણે આને આવી રીતના લખી શકીએ 5/5. એટલે મિત્રો તમે શું થઈ ગયા, 5/5 એટલે શું થઈ ગયું, 1 આવશે તમારો જવાબ. તો તમારો આન્સર શું આવી જાય, એ તો ખબર છે ને મિત્રો કે આને આપણે આવી રીતના લખી શકીએ 5 અને 5. શું થઈ ગયું, તમારો જવાબ શું આવી જવો જોઈએ 1. તો શું થઈ ગયું જવાબ.
નેક્સ્ટ મિત્રો, હવે શું કીધું છે, ઉપરની ચારેય આકૃતિ પાંચ એક સરખા ચોરસથી બનાવેલી છે. આમાં જોયું તમે, બધા ચોરસથી બનાવેલી છે. જો કીડીને ઉપરની આકૃતિ ઉપરથી એક ચક્કર મારીને ફરીથી તેની શરૂ કરેલી જગ્યાએ આવવું હોય તો કઈ આકૃતિમાં તેને સૌથી લાંબુ અંતર કાપવું પડશે? હવે મિત્રો આપણે શું કરવાનું છે કે આ કીડી છે, કીડી અહીંથી આવી રીતના, એટલે કે આનું ચક્કર એક રાઉન્ડ હોય, એક રાઉન્ડ આખું લગાડવું હોય તો સૌથી વધારે અંતર શું પૂછ્યું છે, તો સૌથી વધારે અંતર કઈ આકૃતિમાં કરવું પડશે? તો મિત્રો આની કોઈ શોર્ટકટ રીત નથી, તમારે ખાલી ગણવું જ જોઈએ. હવે જો આ જે અંતર છે ને એ બધામાં સરખું છે, એટલે મિત્રો તમે ખાલી આ જે રહ્યા ને એ ગણી લ્યો તો પણ તમને ખબર પડી જશે કે સૌથી વધારે લાંબુ અંતર કેમાં હોય છે. તો ચલો શરૂ કરી. 1 2 3 4 5 6 7 8 9 10 11. ઓકે મિત્રો, તો અહીંયા 11 થઈ ગયા. પછી અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. અહીંયા 19 થઈ ગયા મિત્રો. 1 2 3 4 5 6 7 8 9 10 11. આમાં 11 થઈ ગયા. આમાં જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11. તો મિત્રો કયો આન્સર આવશે? તમારો આન્સર નંબર 2. તો તમારો આન્સર શું આવી જશે? 2. ઓકે મિત્રો, ચાલો નેક્સ્ટ. હવે મિત્રો અહીંયા એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછવાનો છે. ઘડિયાળમાં 5 વાગ્યા છે, તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? તો મિત્રો આવી રીતના કોઈ ઘડિયાળ હતી, તમે જોઈ શકો છો. તો અહીંયા કેટલા આવી જશે? અહીંયા 12 વાગ્યા, અહીંયા 12 આવે, પછી અહીંયા 1 2 3 4 5 અને આ 6. તો મિત્રો જોયું કે 5 ક્યારે વાગે? તો જ્યારે તમારો આ મિનિટ આખો અને અહીંયા શું હોય? કલાક હોય. તો આ વચ્ચે જે ખૂણો છે એ ખૂણો કેટલા અંશનો હશે એવું પૂછે. તો મિત્રો આના માટે એક ખૂબ જ સરસ મજાનું સૂત્ર બી છે, જો તમે યાદ રાખી શકતા હોય તો 30h - 11/2 મિનિટ. હું અહીંયા તમને લખી નાખું કલાક. ઓકે, કલાક કાંટો જ્યાં હોય અને 11/2 અહીંયા મિનિટ કાંટો જ્યાં હોય, એટલે જેટલી મિનિટ હોય. તો મિત્રો તો અહીંયા કેટલી કલાક થઈ છે? 5 થઈ છે. અહીંયા તમે જોઈ શકો છો આ 5 છે, તો અહીંયા 5 30 × 5. અને મિત્રો મિનિટ તો કેટલી હોવી જોઈએ? તમારા 5 ક્યારે વાગે? 5 અને 00 હોય ત્યારે. તો શું થઈ જાય? મિનિટ 0 આવશે. તો અહીંયા તમારો જવાબ શું આવી જશે? આ તમારો શું થઈ ગયું? જવાબ. તો કેટલો મસ્ત સરસ મજાનો હતો. ખાલી એક જ સૂત્ર યાદ તમારે રાખવાનું હતું, કાંઈ જ વિચારવાનું નહોતું. નેક્સ્ટ. હવે મિત્રો અહીંયા તમને કોઈ પણ અંશ જવાબ આપેલો છે. શું પૂછ્યું છે? કરીના, કેટરીના, કંગના, કુસુમ. કંઈ બોલિવૂડ મૂવી હાલતું એવું લાગે, પણ એવું નથી. ને અંગ્રેજીના આલ્ફાબેટિક ક્રમમાં ગોઠવતા કોનું નામ ત્રીજા ક્રમે આવશે? એટલે આપણે શું છે, ABCD કે ડિક્શનરી હોય ને, તમને ખબર છે ડિક્શનરી કેવી હોય? પહેલાં A હોય, પહેલાં એના ઉપરના અક્ષર આવે, પછી બીના ઉપરના આવે, પછી સીના આવે, પછી ડીના આવે. તો એ રીતના આને પહેલાં આપણે શું કરવાનું છે? ગોઠવવાનું છે. અને એ ગોઠવ્યા પછી ત્રીજા ક્રમે કોણ આવશે? હવે મિત્રો આમાં તમે જોઈ શકો છો કે બધા જ માંથી શું આવે છે? કે અને કે બધામાં કોમન આવે છે, અને પછી કે. તો મિત્રો હું જોઈશ તો પહેલા અક્ષર ઉપરથી હું નક્કી ના કરી શકું કોણ પહેલાં આવશે. હવે બીજા અક્ષરથી નક્કી કરવા જાઉં તો શું કરીશ? એ પહેલાં આવે, એ પછી આવશે, એટલે એના બધા જ અક્ષરો પૂરા થઈ જાય પછી યુના ચાલુ થઈ જાય. તો મિત્રો છેલ્લે કોણ આવશે? આમાં 3 આવી ગયા, ઓલરેડી 3 આવી ગયા. તો 4 નંબર તો આ આવશે, એટલે આની હવે આપણે ગણતરી કરવાની નથી. હવે આ 3નું જોવાનું રહીએ. હવે તો આપણે પહેલો જોઈ લીધો કે ઉપરથી, તો આપણે નક્કી ના કરી શકાય. પછી શું છે? બીજો અક્ષર એ અને યુ. તો આની ઉપરથી થોડોક આઈડિયા આવ્યો કે આ પહેલાં 3 હશે અને આ પછી ચોથા નંબરે આ હશે. ઓકે મિત્રો, ત્યારબાદ શું આપણે આરને જોવાનો. આર પછી એકમાં આર છે, એકમાં ટી છે, અને એકમાં શું છે? એન છે, ચોથા નંબરનો અક્ષર. તો મિત્રો તમે અહીં અંગ્રેજી મૂળાક્ષરોમાં જુઓ, પહેલાં કોણ આવશે? આરના નંબર કેટલા છે? 18 છે. ટીના નંબર 20, અને એસટી પણ એટલે કે આપણી 19-20 વાળી ઓલી બસ, અને એન એટલે 14 નંગ. તો મિત્રો આમાં સૌથી પહેલાં કોણ આવે? એન આવે. તો સૌથી પહેલાં કોણ આવશે? એન આવશે. તો સૌથી પહેલાં કોણ આવશે? કંગના. ગોઠવશે આપણે અંગ્રેજી ડિક્શનરી પ્રમાણે.
ત્યારબાદ કોણ આવશે આપણે? કરીના. ત્યારબાદ કોણ આવશે? કેટરીના. ઓકે મિત્રો. અને ત્યારબાદ છેલ્લે કોણ આવે? કુસુમ આવે. તો કેટલું સરસ હતું, આપણે ખબર પડી અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે ગોઠવી દીધા. તો ત્રીજા નંબરે કોણ આવશે? કેટરીના આવે. અને તમારો જવાબ પણ કોણ થઈ ગયો? આન્સર. તો મિત્રો અહીંયા તમે એને ડાયરેક્ટ પણ કરી શકતા હતા. કઈ રીતના? તમને ખબર પડી ગઈ તો પહેલાં કોણ આવશે? એન વાળો શબ્દ આવશે. પછી કોણ આવશે? આર વાળો શબ્દ આવે. પછી કોણ આવશે? જે આપણનો ટી વાળો શબ્દ છે એ આવે. તો ત્રીજા નંબર ઉપર કોણ આવે? ટી જેમાં હોય તો ટી કોણ છે? કેટરીના છે. તમારો જવાબ ડાયરેક્ટ કેટરીના પણ આવડતો હતો. એટલે આવું બધું તમારે લખવાની જરૂર નથી હોતી. ખાલી તમારી કોમન સેન્સનો થોડોક ઉપયોગ કરવાનો, તમારી મગજનો થોડોક ઉપયોગ કરો અને તમે ઝડપથી આનો આન્સર આપી શકો છો. આ તો મેં સમજાવવા માટે તમને કીધેલું હતું. તો ચાલો નેક્સ્ટ. મિત્રો હવે અહીં કીધું છે કે તમને ઉપરના ચોરસમાં 21 થી 29 અંક છે. દરેક ઊભી આડી બાજુનો સરવાળો 75 થાય છે. એટલે મિત્રો શું કીધું છે? આ જે લાઈન છે તો એમાં આલી બાજુ પણ 75, એટલે કે આ બધાનો સરવાળો પણ 75 થશે. અને ઊભો એટલે કે અહીંયા બી સરવાળો 75 થશે. એટલે મિત્રો તો મિત્રો આમાં તમે જોઈ શકો છો કે અહીંયા તમને આંકડા તો આપી દીધેલા છે. તો અહીંયા હું તમને જોઉં, પહેલાં આપણે આ લાઈન લઈ લઈએ. કઈ? આ. અને એને ઊભી આપણે ગણતરી કરી તો શું થઈ જશે? 22. પછી અહીંયા કંઈક હોય એક્સ, અને અહીંયા કેટલા થઈ જાય? 26. એના બરાબર શું થવું જોઈએ? 75 થવું જોઈએ મિત્રો. તો અહીંયા તમને ખબર છે આ 22, એટલે 22 ને 26 કેટલા થઈ જશે તમારે? તો 6, 7 ને 8, અને આ શું થઈ ગયું? 48 એક્સ પ્લસ. બરાબર મિત્રો. તો અહીંયા 75 આવી ગયા. હવે મિત્રો અહીંયા 48 આલી બાજુ છે તો આલી બાજુ જાય તો શું થઈ જાય? 48 થઈ ગયા મિત્રો. તો તમારો આન્સર શું આવશે મિત્રો? 48 એટલે 50, 15, 16, 17. તો મિત્રો હવે અહીં તમે નક્કી કરી શકો કે છેલ્લે કેટલા આવવા જોઈએ તમારે? 27 આવવા જોઈએ. એટલે તમને અહીંયા ખબર પડી ગઈ જે અહીંયા આવે છે એ 27 આવે છે. એટલે છેલ્લે કયો આવી જાય? 27 આવી જાય. તો 2 જ છે, તો આ 2 કેન્સલ થઈ જશે. હવે મિત્રો આપણે એક હાલ ચેક કરી લઈએ તો આપણે ખબર પડી જાય, કેમ કે આમાં 25 છે અને આમાં 25 છે. એટલે આ વળી પાછું આપણે 29 અને 21નો સરવાળો કરો તો કેટલા થઈ જાય? 50 થાય. હા, 50 થાય. તો 50 એટલે 75 માંથી 50 જાય તો કેટલા વધશે? 25 આવે મિત્રો. તો વચમાં કઈ આવશે? તમારો 25 આવશે. 27 આવશે. તો આપણો આ જવાબ આવી ગયો તમારો. મિત્રો સમજાય છે? તમે એને ડાયરેક્ટ આવું કાંઈ જ કરવાનું નથી રહેતું. તમે એક્ઝામમાં ડાયરેક્ટ સરવાળો કરી શકો કે ભાઈ આ 22 ને 26 કેટલા થઈ જાય? તો 48 થાય. 48 અને 75 વચ્ચેનો તફાવત કેટલો છે? ડાયરેક્ટ તો તમારે 27 થાય. એવી રીતના. હા, તો અહીંયા મિત્રો આવું શું કીધું છે? ઉપરની આકૃતિમાં એક ખોલેલા પાસો આપેલો છે, જેમાં કોઈ એક બાળક હશે નાનકડું, કે તેને પહેલાં ખોલી નાખેલું હશે અને તોડી નાખ્યો હશે પાસો. એટલે આપણને પૂછે છે કે ભાઈ આ પહેલાં કેવો હતો? તો પહેલાં કોઈ પણ વસ્તુ શું હોય? તો મિત્રો તમારે શું કરવાનું? સૌથી પહેલાં આવો કોઈ ક્વેશ્ચન પૂછાય તો આ સીધી હાર છે તો એમાં પહેલાં જોવાનું અને 1 મૂકી નાખી. ધારો કે 1ની સામે શું આવે છે? 6 આવશે. ત્યારબાદ 2ની સામે 5 આવશે. અને જે ખુલેલી છે એની સામે 0. એટલે તમે અહીં જોઈ શકો, અહીંયા 1ની સામે શું આવશે? 6 આવવા જોઈએ. 2ની સામે શું આવવા જોઈએ? તમારા 5 આવવા જોઈએ. અને આ 3ની સામે શું આવવા જોઈએ? 4 આવવા જોઈએ. તો મિત્રો આ શું થઈ ગયું? સામસામે કોઈ આવો પાસો હોય તો અહીંયા શું હશે? 1 હશે તો એની પાછળની સાઈડમાં 6 હોવા જોઈએ. અહીંયા 2 હશે તો એની સામેની સાઈડમાં 5 હોવા જોઈએ. અને અહીંયા કેટલા તમારે કોઈ 3 હોય તો એની સામેની સાઈડમાં કેટલા હોય? 4 હોવા જોઈએ. તો સમજાય છે મિત્રો? આ રીતના હશે એ પાસો. અને આ છે. તો સૌથી આપણે શું કીધું છે? ઉપરના પાસાની આકૃતિ મુજબ નીચેનામાંથી કયો સાચો નથી? એટલે ખોટો આપણે વિકલ્પ શોધવાનો. તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે 1ની સામે શું આવવું જોઈએ તમારે? 1 છે. પછી એટલે આ 3 સાઈડ છે તો આપણે જોઈશું 1ની સામે ક્યાંય 6 છે તો 6 અહીંયા આવી છે. 2ની સામે 5 છે તો 5 અહીંયા હશે. અને 3ની સામે 4 હશે. એટલે મિત્રો અહીંયા કોઈ જ પ્રોબ્લેમ નથી. એટલે આ સાચો જવાબ છે. ત્યારબાદ બી આવે છે. બીમાં પણ તમે જોઈ શકો છો 2ની સામે શું છે? 5 છે. 5 ક્યાંય દેખાય છે? નહીં. 3ની સામે કોણ છે? 4 છે તો 4 એની સામેની બાજુમાં હશે. 1ની સામે કોણ હશે? 6. તો આ બી સાચો છે. આપણે તો ખોટો શોધવાનો છે ને. હવે મિત્રો અહીંયા જોઈ શકો કે 2ની સામે શું આવે? 5 આવે મિત્રો. તો 2ની સામે 5 એટલે કે 2ની વિરુદ્ધાર્થી દિશામાં, એટલે 2ની સામે 5 આવવા જોઈએ. તો અહીંયા ક્યાંક 5 હોવા જોતા હતા ને આની સામે, અહીંયા પણ અહીંયા તો 5 દેખાડે છે. તો આ જવાબ તમારો કેવો થઈ ગયો? ખોટો. અને તમારો આન્સર શું થઈ ગયો? હા.
મિત્રો અહીંયા થોડીક આ લોકોએ પ્રોબ્લેમ કરેલો છે, અહીંયા એક ટીલકું છે એટલે અહીંયા કન્ફ્યુઝન થઈ શકે, જે પ્રિન્ટિંગ મિસ્ટેક પણ હોઈ શકે. એટલે તો એક્ઝામિનર ઉપર ડિપેન્ડ હતું. ત્યારે પેપરમાં ખૂબ જ લોચા હતા અને બધાને ગ્રેસિંગ માર્ક પણ મળેલા હતા. તો મિત્રો તમને પાસામાં જોઈ શકો. તો મિત્રો તમે પાસામાં હવે પણ કોઈ બી પાસો પૂછાય, ધારો કે આવી રીતના હોય તો તમને આવડશે. હું અહીંયા એક અલગ એક્ઝામ્પલ આપી દઉં. આ 1 2 3 4 5 6. તો મિત્રો એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે સીધી લાઈનમાં હોય ને એને પહેલાં જોડવાની કોશિશ કરવાની, ત્યારબાદ ખુલેલાની. તો અહીંયા તમે જોઈ શકો એક મૂકીને આ એક જ લેવાનું. જો આ એક છે તો બે મૂકી દેવાના, એટલે એકની સામે શું આવશે? 3 આવશે. પછી અહીંયા 4 છે તો 4ની સામે શું આવશે? 6. અને બૈચા કોણ? 5 અને 3, તો 5ની સામે કોણ આવી જશે? 3. તો આવી રીતના આ તમારો પાસો બની જશે. તો મિત્રો આ ટ્રીક ખૂબ જ કામની છે અને યાદ રાખજો. ત્યારબાદ નેક્સ્ટ હવે આપણે શ્રેણી ઉપરના સિરીઝ ઉપરના મિત્રો, સિરીઝે તો ખૂબ જ બધાનું મન પલાળી દીધું અને ઘણા બધાને પાસ કર્યા, ઘણા બધાને તાળવ્યા, તો ઘણા બધાને મતલબ કે શું કહેવાય, ડૂબાડી દીધા. તો એ રીતના પણ પેપરમાં હતું. તો સિરીઝની દરરોજ તમે 5 સિરીઝની કમસે કમ પ્રેક્ટિસ કરો અને તમને લાસ્ટમાં જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે તમને ખૂબ જ ઝડપથી આવડી જશે. ઓકે મિત્રો, તો ચાલો ખૂબ જ સરસ મજાની સહેલી સિરીઝ પૂછાની. તો અહીંયા શું કીધું છે મિત્રો? સૌથી પહેલાં 11 16 23 32 ને 43. તો મિત્રો તમે ઓબ્ઝર્વેશન કરશો તો આમાં શું છે, ખૂબ જ ઝડપથી નથી વધતી અને ખૂબ જ ધીરે ધીરે વધે છે અને ગેપ કેવો રહે છે? થોડોક રહે છે. આપણે મિત્રો અહીંયા લખી દઈએ, તમે પોઝ કરો અને એક્ઝામ આપવાની ટ્રાય કરો, એટલે કે ક્વેશ્ચન સોલ્વ કરવાની ટ્રાય કરો. તો ચાલો નેક્સ્ટ 11 16 23 32 અને 43. અને અહીંયા શું આવશે એવું આપણે નક્કી કરવાનું છે. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો આ બે વચ્ચેનો તફાવત કેટલો છે? 5નો છે. અહીંયા 16માંથી 23 જાય તો મિત્રો કેવી રીતના આવે? 7નો આવે તફાવત. અહીંયા 32 ને 23 વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? તો તમે જોઈ શકો છો 7 8 ને 9નો ડિફરન્સ છે. મિત્રો તમને હે ને એક બાદબાકી કરવાની પણ એક રીત હોય. જો તમે અહીંયા 23 છે તો પહેલાં 30 વહી જાય, તમે આમાં 7 ઉમેરશો એટલે 30 થઈ જાય, પછી 32 થઈ જાવ એટલે અહીંયા 7, અહીંયા 2, તો આ 2 કેટલો થઈ ગયો? 9 થઈ ગયો. આવું મગજમાં વિચારવાનું. તો તમે ઘાય બાદબાકી કરશો, ઓલું તમે શું થશો? 32માં વળી 10 કો લેશો અને લેશો એટલે તમને થોડીક મુશ્કેલી પડી શકે. તો અહીંયા પર એવું કરશું, પહેલાં આપણે 8 ઉપર જશું. તો સૌથી પહેલાં શું કરશે? આપણે પહેલાં 8 એડ કરશે. તમે અહીંયા 8 આવ્યા એટલે તમારા કેટલા થઈ ગયા? 40 થઈ ગયા. પછી તમે 3 એડ કરો એટલે આ શું? 8 ને 3 કેટલા થઈ ગયા? 11 થઈ ગયા. તો આનો બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો? 11 આવી ગયો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે શું કર્યું છે આ લોકોએ. શું કર્યું છે? તો 2 નો વધારો કર્યો છે. 5માંથી 7 થઈ ગયા, વળી પાછા 2 ઉમેર્યા, વળી પાછા 2 ઉમેર્યા અને વળી પાછા 2 એટલે કેટલા થઈ ગયા છે તમારા? 13. એટલે એક તો એકી સંખ્યા પણ આવે છે, 5 6 7 7 પછી 8 9 અને એટલે એ રીતના. તો હવે તમારે શું કરવાનું રહેશે? આ 43 અને 13નો સરવાળો કરવો પડશે. 43માં તમે 13 એડ કરો તો તમારો જવાબ શું આવશે? 56 તમારો જવાબ આવી જાય. તો તમારો જવાબ શું આવશે? 56. કેટલી સરસ રીતના ટેકનિક છે. ચાલો નેક્સ્ટ મિત્રો, અહીંયા પણ એવી રીતના જ છે. અહીંયા તમે જોઈ શકો છો કે ડિફરન્સ જ કંઈક એવું જ વધે છે. તો શું કરશો? પહેલાં લઈ લ્યો, ડિફરન્સ કાઢવાની કોશિશ કરો. તો શું કરશો? સૌથી પહેલાં આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? 5 છે. આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? 9 છે. ડિફરન્સ એટલે તફાવત. આ બંને વચ્ચેનો કેટલો ડિફરન્સ છે? તો પહેલાં 5 ને 8, 8 ને 5 કેટલા થઈ ગયા મિત્રો? તમે 13. અને અહીંયા તમે જોઈ શકો છો કેટલો ડિફરન્સ આવે છે. તો મિત્રો હજી પણ ડબલ ડિફરન્સ આપણે લઈ શકીએ છીએ. શું છે? 5 ને 4 9 થઈ જાય, 9 ને 4 13 થઈ જાય, 13 ને 4 કેટલા થઈ જાય? 17 અને 17 ને 4 કેટલા થઈ ગયા છે? 21. એટલે આ 21 તમે આમાં શું કરી નાખો? સરવાળો કરો તો તમારો જવાબ આવી જશે કેટલો? 6 4 5 6. તો 66 તમારો શું થઈ જશે? આન્સર થઈ જશે મિત્રો. તો આ રીતના દાખલા ખૂબ જ સરસ રીતના પૂછાય છે, ખૂબ જ સહેલા હતા. ત્યારબાદ 2 10 30 ને 68માં મિત્રો આમાં થોડીક પ્રોબ્લેમ છે. ચાલો આપણે જોઈએ શું છે આમાં પ્રોબ્લેમ. નહીં બીજા એક્ઝામમાં હતો. તો મિત્રો આ જોઈએ 2 10 30 68. હવે મિત્રો આમાં તમે જોઈ શકશો, પહેલાં તમે ડિફરન્સ કાઢો. તો
8 આવે છે, પછી 20 આવે છે, પછી તમારો 38 આવે છે. તો આ કંઈ રીત લાગતી નથી, ડિફરન્સની નથી. બીજી વસ્તુ તમે જોશો કે આમાં કંઈ ગુણાકારનો નહીં, 5 દુ 10 થાય, 10 તેરી 30 થાય. હવે આ બેની કેવી રીતના સંબંધ કાઢશો? તો મિત્રો હવે તમે શું કરશો કે એક જ ઓપ્શન છે, ક્યાંક ને ક્યાંક વર્ગ અને ઘનનો તફાવત હોઈ શકે. તો અહીંયા તમે જોશો 1નો ઘન 1 થઈ જાય અને 1 કરી નાખો તો 2 મળી જાય તમને. પછી અહીંયા કીધું છે 2નો ઘન, 2નો ઘન કેટલો થઈ જાય? 8 થાય મિત્રો. અને પછી એમાં 2 ઉમેરી નાખો એટલે 8 ને 2 કેટલા થઈ જાય? 10 આવશે. પછી 3નો ઘન પ્લસ 3 એટલે કે અહીં 3નો ઘન શું થઈ જાય? 27 થઈ જાય. અને 27 ને 3 કેટલા થઈ ગયા? 30 થઈ ગયા. તેવી રીતના તે 4નો ઘન પ્લસ 4, 4નો ઘન કેટલો છે? 64 થાય. અને 64 ને 4 એટલે કેટલો થઈ ગયો? 68 થઈ ગયો મિત્રો. તો અહીંયા શું આવશે? 5નો ઘન પ્લસ 5, તો 5નો ઘન એટલે શું થઈ ગયું? 125 થઈ ગયું. અને 5 એટલે કેટલા થઈ ગયા? 130. એટલે મિત્રો તમારે થોડી ઘણી સિરીઝની પ્રેક્ટિસ કરવી જ જોશે, તો જ તમને આવી બધી પેટર્ન હોય છે, આ ઘનની, સ્ક્વેરની, અને એના ઉપરથી તમને ખ્યાલ આવે. તો તમારો જવાબ શું થઈ જશે? 130. તો મિત્રો ઘન એટલે તો ખબર છે ને, ઘન એટલે શું? કોઈ પણ વસ્તુનો 3 વાર ગુણાકાર. ધારો કે 3નો ઘન કીધો તો 3ની 3 વાર ગુણવાના એક આઈ. તો 3 તેરી તેરી 9, 9 તેરી 27. તો આ શું થઈ ગયું? ઘન થઈ ગયું. તેવી રીતના તે 4નો ઘન એટલે શું થઈ ગયું? 4 વાર, 4 ને 3 વાર ગુણવાના. ચોકે ચોકે 16, 16 ચોક 64. તો આ રીતના આને શું કહેવાય? ઘન કહેવાય મિત્રો. ચાલો નેક્સ્ટ. હવે જો મિત્રો શું કીધું? શ્રેણી પૂરી કરો. આ એક ક્વેશ્ચન છે. હવે મિત્રો આમાં જોયું તમે શું કરતા? 34 આપ્યા છે, 18 આપ્યા છે, 10 આપ્યા છે, 6 આપ્યા છે અને 4 આપ્યા છે. અને તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ બે 34માંથી 18, 18માંથી 34, એટલે આ બંને વચ્ચેનો તફાવત કેટલો આવશે? તમને 16 આવે. 18 અને 10ની વચ્ચેનો 8, 10 અને 6ની વચ્ચેનો 4, અને 6 અને 4ની વચ્ચેનો 2. તો અહીંયા શું થઈ જશે? તમારો ડિફરન્સ કેટલો આવશે મિત્રો? તો અહીંયા શું કર્યું? આમાં તમે જોઈ શકો 16ના અડધા, 16 ભાંગ્યા 2 કરો તો અહીંયા તમને 8 જરે, એટલે અહીંયા ભાંગ્યા 2 કરે. અહીંયા શું થઈ જાય? ભાંગ્યા 2 કરો. અહીંયા શું થઈ જાય? ભાંગ્યા 2 કરો તો તમને 2 મળે. અને એવી રીતના ત્યાં આપણે ભાંગ્યા 2 કરશો તો 1 મળે. અને 1ને આ શું કરવાનું છે? તમારે 1નો ડિફરન્સ આવશે, એટલે અહીંયા 1નો ડિફરન્સ આવશે મિત્રો. એટલે 4માંથી 1 જાય તો કેટલા વધે? 3. અને તમારો આન્સર શું થઈ જશે? 3. નેક્સ્ટ જોઈએ મિત્રો. ખૂબ જ સરસ મજાનો ક્વેશ્ચન છે. 3, 8, 18, 38 અને 78 મિત્રો. તો સૌથી પહેલાં અહીંયા જોઈએ 3, 8, 18, 38, 78 કન્ટિન્યુઅસલી વધતા જાય છે, ખૂબ જ ધીમે ધીમે વધે છે. એટલે ક્યાંક ને ક્યાંક ડિફરન્સ લીધેલો હોય છે. તો સૌથી પહેલાં આપણે ડિફરન્સ કરી કે 5 ને 3 કેટલા થઈ જાય? 5નો ડિફરન્સ છે. 5 ને 3 8 થઈ જાય. પછી 10 ને 8 કેટલા થઈ જાય? 18 થઈ જાય. પછી 18 ને 38 એટલે કેટલા થઈ જાય? 20 એડ કરો. તેવી રીતના ત્યાંમાં 30 એડ કરો. અને અહીંયા તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો શું કર્યું છે આ લોકોએ શું કરેલું છે મિત્રો? અહીંયા 40નો ડિફરન્સ છે. સોરી, ભૂલ થઈ ગઈ. શું કર્યું છે? 5 ગુણ્યા 2 એટલે 10 થઈ ગયા. 10 દુ 20 થઈ ગયા. 20 દુ 40 થઈ ગયા. અને 40 દુ 80 થઈ ગયા. તો મિત્રો અહીંયા કેટલો આવવો જોઈએ તમારે? 80. અને 80 પ્લસ 78 એટલે કેટલા થઈ ગયા છે? 158 તમારો જવાબ આવી જશે. તો આ તમારો શું થઈ ગયો? જવાબ. ચાલો નેક્સ્ટ. જો મિત્રો અહીંયા ફરીથી એક ક્વેશ્ચન મસ્ત મજાનો આવી ગયો છે મિત્રો. તો તમે આમાં જોઈ શકો છો 5, 6, 10, 19, 35. અને તો મિત્રો આમાં પણ ખૂબ જ ધીમે ધીમે વધી રહ્યા છે. તો શું કરશો? ડિફરન્સ લઈ લ્યો. પહેલાં 1નો ડિફરન્સ આવ્યો, પછી 6 અને 10ની વચ્ચેનો તફાવત 4 છે, 10 અને 19ની વચ્ચે 9 છે, 19 અને 35ની વચ્ચે કેટલો ડિફરન્સ છે? તફાવત 16 છે. તો અહીંયા મિત્રો તમે આ જોઈ શકો છો. તમે ક્યાંક જોયું હોય એવું લાગશે. તો 1નો વર્ગ કેવો થાય? 1 થાય. 2નો વર્ગ કેવો થાય? 4 થાય. 3નો વર્ગ કેવો થાય? 9 થાય. અને 4નો વર્ગ કેવો થાય? 16 થઈ ગયા. અને 5નો વર્ગ તો 25. તો અહીંયા શું આવવું જોઈએ તમારે? 25. કારણ કે જો આ 1નો, પછી 2નો, 3નો, પછી 4નો, 5નો, 6નો વર્ગ આવે એવી રીતના 25. તો 35 ને 25 તમે એડ કરી નાખો, એટલે કે સરવાળો કરી નાખો તો શું થઈ જશે? 35માં પહેલાં 5 નાખો 40 થઈ જાય. 40માં 20 નાખો તો તમારો જવાબ કેટલો આવી જાય? 60 આવી જાય. તો તમારો જવાબ શું આવશે? 60. ત્યારબાદ આપણે હજી પણ એક ક્વેશ્ચન છે. તો ચાલો 90, 70 પહેલાં લખી નાખું. 30, 10 ને અહીંયા શું આવશે મિત્રો?
મિત્રો તો તમે આમાં જોઈ શકશો કે બંને વચ્ચેનો તફાવતને ક્યાંક ક્યાંક ધીમે ધીમે ઘટે છે, એકદમ નથી ઘટતું. જો એકદમ ઘટતું હોય તો ભાંગાકાર હોઈ શકે કે ભાંગા હોઈ શકે, તે રીતના હોઈ શકે. તો 90માંથી 70 કરો તો કેટલા થઈ જાય? 20 બાદ કરવા પડે. 70માંથી 50 જોતા હોય તો આપણે 20 બાદ કરવા પડે. 50માંથી 30 જોતા હોય તો 20 બાદ કરવા પડે. 30માંથી 10 જોતા હોય તો 20 બાદ કરવા મળે. તો બધા જ વચ્ચે કેટલો 20-20નો તફાવત છે. તો આપણે 10માંથી 20 બાદ કરી નાખો તો આપણે આ પદ જડી જાય. એટલે 20 બાદ કરતાં શું થઈ જશે? પહેલાં 10 બાદ કરો 0 થઈ જાય, 0માંથી 10 બાદ કરો તો -10 જવાબ આવે. તો તમારો જવાબ શું થઈ જશે? -10. ત્યારબાદ મિત્રો ખૂબ જ સરસ મજાનો એક ક્વેશ્ચન હતો કે મોહનભાઈ કરીને કોઈ હતા, તેમણે શું કીધું કે કોઈ બંને બાજુએથી 18માં નંબરે બેઠેલા છે. તો મિત્રો શું કીધું છે કે આ જે આપણે લઈ આ બાજુ લઈ લઈ એટલે અને આ બાજુ એટલે કે બે બાજુથી 18માં અહીંથી તમે ગણતરી કરો કે ડાબી બાજુથી ગણતરી કરો તો પણ મોહનભાઈનો ક્રમાંક કેટલો થતો હતો? અને 18. અને જમણી બાજુથી ગણો તો પણ મોહનભાઈનો ક્રમાંક કેટલો થતો હતો? 18. તો આ લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? હવે મિત્રો તમે વિચારી શકો, જો 18મો ક્રમાંક હોય તો અહીંયા કેટલા બેઠા હશે? મોહનભાઈનો 18મો હોય તો આની પહેલાં 17 હશે આલી બાજુ. મિત્રો અહીંયા પણ મોહનભાઈ પહેલાં કેટલા હશે? 17 હશે. અને ખુદ મોહનભાઈ એટલે આ 17 અને આ મોહનભાઈ એક ખુદ અને આ ખુદ 17. તો આ બધાનો જવાબ કેટલો આવશે? 17 ડાયરેક્ટ ગણી શકો. 17 દુ 34 અને 34 ને 1 35. તો તમારો જવાબ શું થઈ જશે? 35. આ તમારો જવાબ થઈ ગયો. ત્યારબાદ ખૂબ જ સરસ મજાનો ફરીથી ક્વેશ્ચન આવી ગયો છે, કેટ. આ કેટ છે, એના બરાબર શું આપ્યું? એક્સ, ઝેડ અને જી. મિત્રો મેં તમને આગળ એક ટ્રીક આપી હતી કે 6 મારતા હતા. કોણ 6 મારતા હતા? દીવલો 6 મારતો હતો, આઝાદ મેદાનમાં હતો, જીટી રોડ, આવું કંઈક આવ્યું હતું. તમને ખબર પડી કે હા આ તો વિરુદ્ધાર્થી શબ્દ છે. તો મારે હવે જોવાનું શું હોય? કાંઈ ન જોવાનું હોય ડાયરેક્ટ. તો આની સાથે ઇવનિંગના સમયમાં આવી ગયો, આ જીટી રોડ આવી ગયો. શું તમારો જવાબ આવી ગયો? વીટી. હા જવાબ કેટલું સરસ મજાનું સિમ્પલ, ખાલી 5 સેકન્ડમાં તમારો જવાબ આવી ગયો. પછી શું કીધું છે? બેડ. અહીંયા લખ્યું છે, ક્યાં ગયું આપણે? આ બેડ છે, બેડનું શું થઈ જાય છે? ડીજીએફ થઈ જાય છે. પછી ચેર આપી છે, ચેરનું શું થઈ જાય છે? EJCKT. તો આપણે કીધું છે વિન્ડો બરાબર શું થશે? આના બરાબર શું થશે એવું પૂછ્યું છે. મિત્રો તમે અહીં જોઈ શકો છો કે આમાં જે અક્ષર આપેલા છે, મૂળાક્ષરો આપેલા, એ આમાં ક્યાંય રિપીટ થાય છે. તમે ક્યાંય જોઈ શકો છો. એક આ જ રિપીટ થાય છે, બીજી ક્યાંય થતો નથી. એટલે આપણે આની ઉપરનો સંબંધ મેળવવો પડે. તો સૌથી પહેલાં અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે નંબર આપો. બીના 2 છે, ઈના 5 છે, ડીના 4 છે, ડીના 4 છે, જીના 7 છે અને એફના 6 છે. તો મિત્રો તમે અહીં જોઈ લો, 2નો વધારો કરે છે, બધામાં જ 2નો વધારો છે. 5માંથી 7 થાય છે, 4માંથી, એટલે શું કર્યું છે? 2નો વધારો થતો જાય છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો, પેલા ડબલ્યુ છે, ડબલ્યુના નંબર કેટલા હોય? અહીં 3 પાખરા છે એટલે 23. 23ના અહીંયા કેટલા આવી જાય? 25 થાય. 2નો વધારો કરો અને 25 બરાબર કોણ આવે? વાય. તો અહીંયા મિત્રો જુઓ, પહેલાંય ડબલ્યુ છે, પહેલાંય ડબલ્યુ એટલે અહીંયા વાય આવી જશે. પછી હું જોઈશ કે હવે કયો અક્ષર રિપીટ થાય છે. તો અહીંયા જોઈ લો કે એફ છે. તો આમાં બધામાં થોડો ફેર છે. હવે આપણે આઈની ગણતરી કરશી. આઈના નંબર એટલે આઈનો મિસ્ટર બીને કીધું હતું અને 9નો એમાં 2 એડ કરો તો 9, 10 ને 11 આવે અને 11 ઉપર કોણ આવે? કે આવે. તમને કીધું છે 10, 11 બમ ઠોક્યા હતા એટલે અહીંયા કે આવી જશે. ત્યારબાદ એન આવે છે, એનનો નંબર કેટલો છે? 14 નંગ છે અને 16 એટલે ડાયરેક્ટ પી આવશે તમારો જવાબ. પી આવી ગયો. પી અહીંયા આપણે ચાલી રહ્યું છે, હજી આપણે આગળ ગણવાની કોશિશ કરશી થોડુંક. પછી ડી છે એટલે 4 નંબર છે, તો અહીંયા કેટલા આવવા જોઈએ? 6 નંબર આવવા જોઈએ, કેમ કે 2 એડ કરવાના છે. 6 એટલે કેટલા થઈ ગયા? એફ થઈ જાય. તો પી એફ આવવો જોઈએ. તો તમારો આન્સર હવે આ એક જ બચ્યો છે. તો તમારો આન્સર શું થઈ ગયો? વાય કે પી એફ ક્યુ વાય. ઓકે મિત્રો, તો તમને સમજાણું હશે. નેક્સ્ટ જોઈએ આપણે. હજી પણ એક ક્વેશ્ચન છે, ખૂબ જ સરસ મજાનો છે. ચાલો, એક્ઝામ છે તો એને કેવી રીતના લખશી? DWZL લખશી. ત્યારબાદ કોપી છે કોઈ, તો એને આપણે શું લખ્યું? BNOX લખ્યું છે. ઓકે મિત્રો, તો આપણે પૂછ્યું છે કે P A અને J E બરાબર આપણે શું લખશી? ચાલો મિત્રો, તો અહીંયા જોઈએ
કે જો સૌથી પહેલાં અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે નંબર આપી દઈશું. આમ તો ડાયરેક્ટ તમને ખબર પડી જશે કે જી જો અહીંયા ડી છે તો અહીંયા ઈ છે એટલે એક ઓછો કરી નાખ્યો તો આ 5 છે, આ 24 છે, અહીંયા 4 ખૂણા છે, આ 1 છે અને આ 13 છે. પણ આપણી રીત છે એટલે હું ફોલો કરાવું છું કેવી રીતના દાખલા તમારે ગણવા જોઈએ. આ ઝેડ છે તો અહીંયા કેટલા આવી જશે તમારા 26 આવી જશે, અને અહીંયા ડબલ્યુ છે તો અહીંયા 23 આવશે, અહીંયા દીવલો છે તો અહીંયા 4 આવશે. તો મિત્રો શું કર્યું છે, પહેલાં એક બાદ કરી નાખ્યા, 24માંથી એક બાદ કરી નાખ્યા, 1માંથી 1 એટલે કે પછી તો 26 જ આવે ને, અને 13માંથી 1 બાદ કરી નાખ્યા. તો મિત્રો આ તમે જોઈ શકો છો શું કર્યું છે. તો એવી રીતના ત્યાં પી છે તો પીનો એક અક્ષર એટલે અહીંયા પી એક બાદ કરો, તમે આમાંથી એક બાદ કરો, આમાંથી એક બાદ કરો, આમાંથી એક બાદ કરો. તો તમે આમાં પીમાંથી એક બાદ કરો તો શું આવશે, એટલે પાછળનો ક્રમ ઓ આવશે, એમાંથી એક એટલે ઝેડ આવશે, જીમાંથી એક બાદ કરી નાખો તો એફ આવશે, અને ઈમાંથી એક બાદ કરો તો ડી આવશે. તો તમારો આન્સર ઓ ઝેડ એફ ડી થઈ જશે. તો કયો આન્સર છે, ઓ ઝેડ એફ ડી, એક જ આન્સર છે. આ તમારો જવાબ છે. મિત્રો તમને આજનું સેશન ખૂબ જ સરસ લાગ્યું હશે, અને મિત્રો આપણી એક ટેલિગ્રામ ચેનલ છે તે તમે જોઈન કરી શકો છો જો તમને સારું લાગે તો. ટેલિગ્રામ ચેનલ 30 મિનિટ. તમને મિત્રો આજનો લેક્ચર કેવો લાગ્યો તેમનો ખરેખર રિવ્યૂ આપજો, કારણ કે જો તમને સરસ લાગ્યો હશે અને તમારે હજી પણ આવા લેક્ચરો જોતા હોય તો તમે મને કહી શકો છો, કમેન્ટ કરજો. ઓકે, થેન્ક યુ એન્ડ